જૂનાગઢના વિસાવદરની નટવરપુરા ગૌશાળામાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો। ટ્રસ્ટીઓની લાપરવાહી અને પૈસા પડાવવા લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો થયા। જૂનાગઢના વિસાવદરના નટવરપુરા ગૌશાળા કૌભાંડમાં વધુ એક ઘટસ્ફોટ થયો। ગૌશાળાના ટ્રસ્ટી આભરણ ગોસ્વામી ઉર્ફે છોટુ બાવાની વધુ એક કરતૂત સામે આવી। તેણે ગૌશાળા બનાવવા માટે લેઆઉટ પ્લાન સાથેના બ્રોશર અને મોડલ તૈયાર કરીને બહુ મોટો પ્રોજેક્ટ હાથ ધરવા જઈ રહ્યો છે તેવા દેખાવો કર્યા હતા અને ગાયોને અસારવાથી જૂનાગઢ મોકલી હતી। પ્રોજેક્ટના નામે ભક્તો પાસેથી દાન પેટે રૂપિયા ઉઘરાવ્યા હતા। લોકો પાસેથી પૈસા લેવા સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના સભ્યએ કર્યો। જે કઈ ભક્તો છે એની પાસેથી મસ્ત મોટા ફાળા ઉઘરાવવામાં આવ્યા છે, પેમ્પલેટો છપવીને, અને ગાયોના નામે એણે જે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોય એવું અમને આમાંથી જાણવા મળે છે। હકીકતે ત્યાં હવેલી પણ નથી, કોઈ ગાયો માટે રહેવા માટે એવી કોઈ સારી એવી વ્યવસ્થા પણ નથી, પણ હકીકતે આ બધા ફાળા ઉઘરાવી અને આ લોકો અહીંયા કંઈક મોટું કૌભાંડ આશરી રહ્યા હોય એવું અમને અહીંથી જાણવા મળે છે। અગાઉ ગૌશાળા કૌભાંડમાં કુપોષણના કારણે 100 ગાયોના મોત થયા હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવી ચૂક્યું છે। અસારવા ગૌશાળામાંથી 220 ગાયો ટેગવાળી મોકલવામાં આવી હતી। આ ટેગ કાઢી નાખવા માટે આભરણ સ્વામી ઉર્ફે છોટુ બાવાએ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે। તો જાણવા મળ્યું કે 220 ગાયો અસારવા ગૌશાળાથી ટેગ સાથે આવેલી હતી, જેમાં હાલ એક પણ ગાયમાં ટેગ મારેલ નથી। છોટુ બાવાના કહેવાથી દરેક ટેગો કાઢી નાખ્યા છે અને ત્યાર પછી અત્યારે આ ગાયો જે લઈ જવાની તજવીજ હાલે છે મૂળ ગૌશાળામાં, પણ ત્યાંની શું વ્યવસ્થા છે, કેવી રીતે છે, ખરેખર આ બીમાર ગાયો કે બીજા રસ્તે તો જાતી નથી એવી તંત્ર ખરાઈ કરે ને ત્યારબાદ જ એને જે કાંઈ પરમિશનો ઇસ્યુ કરે એવી અમારી માગણી છે। ગાય જ્યારે પકડાય ત્યારે તંત્ર દ્વારા ટેગ લગાડવામાં આવે છે। ટેગ ગાયોનું મૃત્યુ થાય પછી જ નીકળી શકે છે, તો શા માટે ગાયોના ટેગ કાઢવાની સૂચના આપવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે। કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।